જોઈએ કે અહીંયા લખવામાં આવ્યું છે ટાઇટલ મેનેજ યોર સ્ટ્રેસ. દેટ મીન્સ મેનેજ એટલે સંચાલન કરવું, યોર એટલે તમારા, સ્ટ્રેસ એટલે તણાવને, તમારા તણાવને સંચાલન કરવું અથવા તો તમારા તણાવનું સંચાલન કરવું. એની નીચે પણ મિત્રો એક વાક્ય આપ્યું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે મિત્રો થાય છે મજબૂત કરવો અથવા તો વધારો, મેન્ટલ એટલે માનસિક, ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તન ક્ષમતા અથવા તો સુગમતા, એને વધુ મજબૂત કરો એવું અહીંયા સબ ટાઇટલ આપવામાં આવ્યું છે. એના પછી જો ફર્સ્ટ લાઇન કહે છે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. માઇન્ડ એટલે મગજ, ઇમોશન્સ એટલે કે ભાવનાત્મક અથવા તો લાગણીઓ, એન્ડ બોડી એટલે કે આપણું શરીર, આર ઓલ એટલે કે બધું, ક્લોઝલી એટલે નજીક, ઇન્ટરલિંક એટલે આંતર જોડાયેલું છે, ઓલવેઝ એન્ડ એટલે અને, ઓલવેઝ એટલે હંમેશા, વર્ક એટલે કામ કરે છે, ટુગેધર એટલે સાથે. એટલે કે આપણું મગજ, આપણી લાગણી અને આપણું શરીર છે એ આંતરિક રીતે જોડાયેલું છે અને હંમેશા સાથે કાર્ય કરે છે. એના પછી કહે છે ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગાઇઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. ઇટ એટલે તે, હેલ્પ્સ એટલે મદદ કરશે, યુ એટલે તમને, ડિસ્ટિંગાઇઝ એટલે મિત્રો કહે છે તફાવત અથવા તો ભેદ સમજવામાં, ધેમ એટલે કે તેનો, મોર એટલે વધુ, ક્લિયરલી એટલે સ્પષ્ટપણે, તે તમને સ્પષ્ટપણે સમજવામાં મદદ કરશે. ઇફ જો, યુ એટલે તમે, ટ્રાય એટલે પ્રયત્ન કરશો, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાનો, ધેમ એટલે તેને, સેપરેટલી એટલે અલગ રીતે અથવા તો એકાંત રીતે એને ત્રણેયને સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે સમજાશે. એના પછી નેક્સ્ટ લાઇનમાં શું કહે છે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક in new information, to remember old and new information, and to be in a position to think logically. એવું કહે છે યોર એટલે તમારી, મેન્ટલ એટલે માનસિક, કેપેસિટીઝ એટલે કે ક્ષમતાઓ, આર એટલે છે, યોર એટલે તમારી, એબિલિટીઝ એટલે કે હોશિયારી અથવા તો આવડત, ટુ કોન્સન્ટ્રેટ એટલે કે કેન્દ્રિત કરવા માટે, ટુ ટેક એટલે કે લેવા માટે, ઇન ન્યૂ એટલે નવી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ટુ રિમેમ્બર એટલે કે યાદ કરવા માટે, ઓલ્ડ એટલે જૂની, એન્ડ ન્યૂ એટલે નવી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ટુ બી એટલે ટુ બી ઇન પોઝિશન એટલે કે આવવા માટે, ઇન પોઝિશન એટલે કે સ્થિતિમાં, એન્ડ થિંક અને વિચારવા માટે, લોજિકલી એટલે કે તાર્કિક રીતે. એટલે કે આપણું જે મગજ છે એ આપણને આ રીતે મદદ કરે છે કે તમારી મેન્ટલ કેપેસિટીઝ અને તમારી આવડત દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવા માટે, નવી માહિતી લેવા માટે, જૂની માહિતીને ઉમેરવા માટે અથવા તો યાદ કરવા માટે, અને સાથે સાથે તાર્કિક રીતે વિચારવા માટે પણ આપણું માઇન્ડ છે, આપણી મેન્ટલ કેપેસિટી છે આપણને મદદ કરે છે. અને પછી શું કહે છે જો next, you need your mental capacity in order to study, to work, to impose a constructive and a workable order on your life and make rational day-to-day ડિસિઝન. એવું કે છે યુ એટલે તમારે, નીડ એટલે જરૂર છે, યોર એટલે તમારી, મેન્ટલ એટલે માનસિક, કેપેસિટી એટલે ક્ષમતાની. તમારે માનસિક ક્ષમતાની જરૂર છે. શેની અંદર જરૂર છે? ઇન ઓર્ડર ટુ એટલે મિત્રો થાય છે ક્રમાનુસાર કાર્ય કરવાની અંદર, કે સ્ટડી એટલે કે ભણવા માટે, ટુ વર્ક એટલે કે કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ એટલે મિત્રો થાય છે લાગુ પાડવા માટે, કન્સ્ટ્રક્ટિવ એટલે મિત્રો થાય છે રચનાત્મક, એન્ડ વર્કેબલ એટલે કે વ્યવહારુ, ઓર્ડર એટલે કે કાર્ય કરવા માટે, ઓન યોર લાઈફ એટલે કે તમારા જીવનની અંદર. એટલે આ તમારી મેન્ટલ એબિલિટીની ક્યાં જરૂર પડે છે એની વાત કરવામાં આવી છે. અને પછી કહે છે ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. ટુ મેક એટલે બનાવવા માટે, રેશનલ એટલે કે છે તાર્કિક અથવા તો બુદ્ધિગમ્ય, ડે ટુ ડે એટલે દિવસ દરમિયાન અથવા તો રોજિંદા, ડિસિઝન્સ એટલે કે નિર્ણયો માટે તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર હોય છે. એના પછી શું કહે છે ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેડ ધ ચોઇસ of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. For example, અને એનું ઉદાહરણ છે આપણી માનસિક ક્ષમતાનું કે કઈ રીતે મદદ કરે છે. ઇફ યુ એટલે કે જો તમને હેડ એટલે હોય હતી, ચોઇસ એટલે કે પસંદગી, ઓફ વોકિંગ ટુ વોકિંગ એટલે ચાલીને, વર્ક એટલે કે કામે જવાનું, ઓર અથવા તો ટેકિંગ ધ કાર એટલે લઈ જવું, કાર એટલે કે ગાડી. તમારી પાસે બે ચોઇસ હતી કે કાં તો ચાલીને કામ પર જવું અથવા તો ગાડી લઈને કામ પર જવું. ધ ફેક્ટ એટલે સચ્ચાઈ એ છે કે ઇટ વોઝ રેઇનિંગ, ઇટ એટલે તે, વોઝ એટલે હતી, રેઇનિંગ એટલે વરસાદ, હાર્ડ એટલે સખત વરસાદ પડી રહ્યો હતો, એન્ડ યુ હેડ અ કોલ્ડ, યુ એટલે તમને હેડ કોલ્ડ એટલે કે શરદી હતી,
કુડ લીડ એટલે મિત્રો અહીંયા કહેવામાં આવે છે કે દોરવું અથવા તો પ્રેરે છે, એ વસ્તુ છે તમને પ્રેરે છે. આ જે તમને શરદી હતી અને આ ડિસિઝનના કારણે તમને પ્રેરે છે. યુ ટુ ધ ડિસિઝન દેટ, આ વસ્તુ છે તમને એ નિર્ણય પર પ્રેરે છે. દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, બેટર એટલે યોગ્ય, ટેક એટલે લઈ જવું, કાર એટલે ગાડી. આ પરિસ્થિતિ પ્રમાણે તમારી માનસિક ક્ષમતા છે એ તમને કાર લઈને જવા માટે પ્રેરિત કરે છે. અને પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી. That would be a rational decision based on the current circumstances. That એટલે તે, would be એટલે બન્યું છે, રેશનલ એટલે કે કાર્યક્ષમતા પ્રમાણે, જે તાર્કિક બુદ્ધિ અથવા તો બુદ્ધિગમ્ય પ્રમાણે, ડિસિઝન એટલે નિર્ણય, બેઝ એટલે કે પાયાનું, ઓન ધ કરંટ એટલે વાસ્તવિક, સર્કમસ્ટન્સીસ એટલે મિત્રો થાય છે પરિસ્થિતિ અથવા તો સંજોગો, એટલે કે એ સંજોગો પ્રમાણે આ જે ડિસિઝન છે એ યોગ્ય અથવા તો તાર્કિક બન્યું છે. એના પછી નેક્સ્ટ લાઇનમાં શું કહે છે? ધ માઇન્ડ ઇઝ અ રેશનલ લોજિક પાર્ટ ઓફ યુ. માઇન્ડ એટલે મગજ, આપણું જે મગજ હોય છે, ઇઝ એટલે છે, રેશનલ એટલે જેમાં આગળ વાત કરીએ એમ બુદ્ધિગમ્ય, એન્ડ લોજિક પાર્ટ એટલે કે તાર્કિક ભાગ છે, ઓફ યુ એટલે કે તમારા શરીરનો. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ. દેટ એટલે કે તે, હેલ્પ્સ એટલે મદદ કરે છે, યુ એટલે કે તમને, મેક અનઇમોશનલ ચોઇસ એટલે કે બિન ભાવનાત્મક પસંદગી માટે એ તમને પ્રેરે છે કે જેની અંદર ભાવનાઓ નથી હોતી અથવા તો લાગણીનો વિચાર નથી કરવામાં આવતો. To store and retrieve information and to order and calculate. To store એટલે કે સંગ્રહ કરવા માટે, and retrieve એટલે કે પુનઃ પ્રાપ્ત કરવા માટે, પુનઃ યાદ કરવા માટે, information એટલે કે માહિતી, and to order એટલે કે હુકમ આપવા માટે, and calculate એટલે કે ગણતરી કરવા માટે. આ બધી ક્રિયાઓ માટે આપણું માઇન્ડ છે આપણને મદદ કરે છે. It is the કાઉન્ટરપાર્ટ ટુ ધ ઇમોશન. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, કાઉન્ટરપાર્ટ એટલે મિત્રો કહેવામાં આવે છે સમકક્ષ અથવા તો પ્રતિરૂપ છે ટુ ધ ઇમોશન એટલે કે લાગણીને. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. ગુડ એટલે સારું, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે, ઇન્ટરેક્શન એટલે મિત્રો થાય છે ક્રિયા પ્રતિક્રિયા. એ ક્રિયા પ્રતિક્રિયાનું આપણા મગજ અને ઇમોશન સાથે જે ક્રિયા પ્રતિક્રિયા થાય છે, ઇન્ટરેક્શન થાય છે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે. જો આપણા બધા સાથે આ ક્રિયા બની જશે, બિટવીન ધ માઇન્ડ એન્ડ ધ ઇમોશન ઇન એક્ઝામ નર્વસ અથવા તો નર્વ. બિટવીન એટલે કે ની વચ્ચે, માઇન્ડ એટલે મગજ, એન્ડ ઇમોશન એટલે કે લાગણીની વચ્ચે, ઇન એક્ઝામ નર્વ, એક્ઝામ એટલે પરીક્ષાની, નર્વ્સ એટલે કે મિત્રો થાય છે ગભરાટ. પરીક્ષા દરમિયાન જે ગભરાટ થાય છે એ આપણા મગજ અને આપણી લાગણી વચ્ચેનું ઇન્ટરેક્શન, ક્રિયાપ્રતિક્રિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કઈ રીતે શ્રેષ્ઠ ઉદાહરણ છે? જો યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. યોર એટલે તમારી, મેન્ટલ એટલે માનસિક, કેપેસિટી એટલે ક્ષમતા, હેઝ હેલ્પ્ડ એટલે કે મદદ કરે છે, યુ એટલે તમને, રિટેન એટલે કે ફરી યાદ કરવા માટે, વોટ એટલે કે જે પણ કંઈ, યુ એટલે તમે, હેવ રિવાઇઝડ એટલે કે પુનરાવર્તન કર્યું છે એ તમને યાદ કરવા માટે મદદ કરે છે. યુ નો યોર સ્ટફ. યુ એટલે તમે, નો એટલે જાણો છો, યોર સ્ટફ એટલે કે તમારી સામગ્રી, તમે જે પણ યાદ કરેલી છે એ બધી જ વસ્તુ તમને યાદ છે, તમે જાણો છો. એન્ડ એના પછી શું કહે છે? જો લેટ વી સી. But when you enter the exam room, they start getting emotional by the expecting difficulties and imagine failure. But એટલે પરંતુ, when એટલે જ્યારે, you એટલે તમે, enter એટલે કે પ્રવેશો છો, એક્ઝામ રૂમ એટલે કે પરીક્ષા ખંડની અંદર, સ્ટાર્ટ એટલે શરૂ કરો છો, ગેટિંગ ઇમોશનલ એટલે કે ભાવનાત્મક થવા લાગો છો અથવા તો લાગણીશીલ થવા લાગો છો, બાય એટલે ના દ્વારા, એક્સપેક્ટિંગ એટલે અપેક્ષિત, ડિફિકલ્ટીઝ એટલે કે મુશ્કેલીઓ, અપેક્ષિત મુશ્કેલીઓના દ્વારા, એન્ડ ઇમેજિન એટલે કે કલ્પના કરો છો, ફેલર એટલે કે નિષ્ફળતાની. આ બંને પ્રક્રિયા દ્વારા તમે ઇમોશનલ થવા લાગો છો. એન્ડ ધેન શું થાય છે? all of a sudden the carefully restored information is no longer available. all of sudden અને આ બધી ક્રિયાઓના દ્વારા અચાનક જ, all of sudden એટલે કે સડન એટલે અચાનક જ, કેરફુલી એટલે કે સંભાળ રીતે, સ્ટોર એટલે સંગ્રહ કરેલી, તમે સંપૂર્ણ રીતે યાદ કરેલી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, ઇઝ નો લોંગર અવેલેબલ એટલે કે વધુ સમય સુધી અથવા તો અવેલેબલ એટલે કે ઉપલબ્ધ હોતી નથી તમારા મગજની અંદર આ પરિસ્થિતિના કારણે. એના પછી નેક્સ્ટ શું છે મિત્રો? આ પરિસ્થિતિ આપણી સાથે પણ બને છે, ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે. એના પછી નેક્સ્ટ કહે છે યોર ઇમોશન હેવ બેડ ધ વે ટુ યોર ઇન્ટરેક્શન ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. યોર એટલે તમારો, ઇમોશન્સ એટલે કે લાગણી, હેવ બેર એટલે મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલી તમારી જે માહિતી હોય છે એને બાધિત કરે છે. બેર એટલે બાધિત કરવું, ધ વે યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. યોર એટલે તમારી, ઇનર એટલે આંતરિક, ઇન્ફોર્મેશન એટલે માહિતી, સ્ટોર એટલે સંગ્રહ. આ જે ઇમોશન છે એ તમારી આંતરિક જે માહિતી તમે અથવા તો જે જ્ઞાન અથવા તો જે તમે વાંચ્યું છે
એને બેર કરે છે, બાધિત કરે છે બહાર આવવા માટે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? ડુ યુ એટલે શું તમે, ફાઇન્ડ એટલે શોધો છો, યોર સેલ્ફ એટલે તમારી જાતને, રિએક્ટિંગ એટલે કે પ્રતિક્રિયા આપવામાં, ઇન એની ઓફ એટલે કે કોઈ પણ, ફોલોઈંગ એટલે નીચે આપેલા, વેઝ એટલે રસ્તાઓમાં અથવા તો પરિસ્થિતિમાં. શું તમે તમારી જાતને કોઈ પણ નીચે આપેલી પરિસ્થિતિમાં જોવો છો? એવું કહેવામાં આવે છે. સી દેટ, કઈ પરિસ્થિતિઓ છે મિત્રો? લેટ વી સી. See that the first situation is that you find it difficult to concentrate on things. You એટલે તમે, find એટલે સમજો છો, difficult એટલે અઘરું, to concentrate એટલે કે કેન્દ્રિત કરવું, on things એટલે વસ્તુઓ પર, એટલે કે તમે તમારી જાતને કોઈ પણ વસ્તુ પર કેન્દ્રિત કરતા મૂંઝવણ અનુભવો છો. આ પહેલી પરિસ્થિતિ છે મિત્રો, જેના કારણે તમને ખબર પડશે કે મેન્ટલ સ્ટ્રેસ શું કહેવાય છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. યોર એટલે તમારી, મેમરી એટલે યાદશક્તિ, લેટિંગ ડાઉન એટલે કે લેટિંગ ડાઉન એટલે મિત્રો થાય છે નિરાશ કરે છે, યુ એટલે તમને, ફ્રિકવન્ટલી એટલે વારંવાર, તમારી યાદશક્તિ છે એ તમને વારંવાર નિરાશ કરે છે સ્ટ્રેસના કારણે. You have lots of things, different things on your mind but cannot grasp a clear thought. You એટલે તમારી પાસે, have એટલે હોય છે, lots of એટલે ઘણી બધી, ડિફરન્ટ એટલે અલગ અલગ, થિંગ્સ એટલે વસ્તુઓ, ઓન યોર માઇન્ડ એટલે તમારા મગજની અંદર, તમારા મગજની અંદર ઘણી બધી વસ્તુઓ ફરતી હોય છે, બટ એટલે પરંતુ, કેન નોટ ગ્રાસ્પ એટલે મિત્રો થાય છે નથી સમજી શકતા, ગ્રાસ્પ એટલે થાય છે સમજવું, પણ કેન નોટ એટલે નથી સમજી શકતા, ક્લિયર એટલે સ્પષ્ટ, થોટ એટલે વિચાર. આ ત્રીજી પરિસ્થિતિ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે છે અહીંયા, યુ આર ઓફન અનડિસાઇડેડ these days and this is difficult for you. You એટલે તમે, આર એટલે છો, ઓફન એટલે હંમેશા, અનડિસાઇડેડ એટલે કે અનિશ્ચિત, these days એટલે કે આ દિવસો દરમિયાન કે તમે અનિશ્ચિત હો છો, એન્ડ ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અનટિપિકલ ફોર યુ. અનટિપિકલ એટલે થાય છે મિત્રો અસામાન્ય, ફોર એટલે માટે, યુ એટલે તમારા માટે, અને આ પરિસ્થિતિ હોય છે તમારા માટે અસામાન્ય હોય છે. એના પછી શું કહે છે? You make longer to do the task that you were able to complete quite quickly before. You એટલે તમે, મેક લોંગર એટલે લાંબુ બનાવો છો, ડુ એટલે કરવાનું, ટાસ્ક એટલે કાર્ય, તમે જે કાર્ય છે એ લાંબુ કરો છો અથવા તો લાંબુ બનાવો છો, દેટ કે જે, યુ એટલે તમે, વેર એટલે હતા, એબલ એટલે સક્ષમ, ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવા માટે, ક્વાઇટ એટલે તદ્દન, ક્વિકલી એટલે ઝડપથી, બિફોર એટલે પહેલાં, કે જે કાર્ય તમે પહેલાં ઝડપથી કરી શકતા હતા એ તમારાથી ઘણો લાંબો સમય લે છે એ કાર્યની અંદર. આ પરિસ્થિતિમાં શું તમે તમારી જાતને જોઈ શકો છો? અથવા તો એના પછીનું શું કહે છે? યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ યુ ડોન્ટ ફિનિશ એની. યુ એટલે તમે, સ્ટાર્ટ એટલે શરૂ કરો છો, લોટ્સ ઓફ એટલે ઘણી બધી, થિંગ્સ એટલે વસ્તુઓ, તમે કાર્ય કરવા માટે ઘણી બધી વસ્તુ સ્ટાર્ટ કરો છો, બટ એટલે પરંતુ, ડોન્ટ ફિનિશ એટલે પૂર્ણ નથી કરી શકતા, એની એટલે કોઈ પણ કાર્યને, તમે ઘણી બધી વસ્તુ કાર્ય કરવા માટે શરૂ કરો છો પરંતુ કોઈ પણ કાર્ય તમે સંપૂર્ણ કરી શકતા નથી. જો આ બધી પરિસ્થિતિમાં તમે તમારી જાતને જોતા હોય આમાંથી કોઈ પણ એકને, તો શું કહે છે? If yes, then it gives a sign of mental stress present in you. If yes, જો તમે હા કહેતા હો, then એટલે પછી it એટલે તે, gives એટલે આપે છે, sign એટલે કે સંકેત, of mental એટલે માનસિક, સ્ટ્રેસ એટલે તણાવનો, present એટલે હાજર છે, in you એટલે તમારામાં. અને આ બધી પરિસ્થિતિમાંથી જો કોઈ પણ એક પરિસ્થિતિને તમે તમારી જાતને જોઈ શકતા હો તો આ એક સંકેત છે કે તમારા મગજની અંદર અથવા તો તમારી અંદર માનસિક તણાવ આવેલો છે અથવા તો હાજર છે. The better you deal with stress, the less your mental capacity will be affected. એવું કહે છે ધ બેટર એટલે કે જેટલી સારી રીતે યુ ડીલ એટલે તમે કાર્ય કરશો, વિથ સ્ટ્રેસ એટલે કે તણાવ સાથે, ધ લેસ યોર મેન્ટલ એટલે કે ઓછી, યોર લેસ એટલે ઓછી, યોર એટલે તમારી, મેન્ટલ એટલે કે માનસિક, કેપેસિટી એટલે ક્ષમતા, વિલ બી અફેક્ટેડ એટલે કે અસર કરશે. જેટલું સારી રીતે તમે આ તણાવ સાથે વ્યવહાર કરશો અથવા તો એને ટાળી દેશો એટલું તમારી માનસિક ક્ષમતાની અંદર ઓછી અફેક્ટ થશે, અસર થશે. એના પછી શું કહે છે? See that next. The following exercise will help you build better stress resilience and rebalance yourself in your mental capacity has already started to suffer due to the stress. The following એટલે કે નીચે આપેલી એક્સરસાઇઝ એટલે કે વ્યાયામ અથવા તો કસરત, will help એટલે કે મદદ કરશે, you એટલે તમને, build better, build એટલે બનાવવું, better એટલે સારું, stress resilience એટલે કે તમે તણાવને સામનો કરી શકશો, and rebalance એટલે કે સંચાલન કરવા માટે, yourself એટલે તમારી જાતને, if your, જો if એટલે જો, your એટલે તમારી, mental capacity એટલે
એટલે કે માનસિક ક્ષમતા, હેઝ ઓલરેડી એટલે કે પહેલેથી જ સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું છે, સફર એટલે કે સહન કરવાનું, ડ્યુ ટુ ધ સ્ટ્રેસ, ડ્યુ ટુ એટલે ના કારણે, સ્ટ્રેસ એટલે માનસિક તણાવ. એટલે નીચે આપેલી કસરત છે તમને હેલ્પ કરશે આ જે માનસિક તણાવ છે એને દૂર કરવા માટે. જો મિત્રો કઈ છે કસરત? સી દેટ ધ ફર્સ્ટ વન ઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે રોકી દો, ઓવર એટલે વધુ પડતું, થિંકિંગ એટલે વિચારવાનું. વધુ પડતા વિચારો છે એ રોકી દો. તમારે આ પહેલી એક્સરસાઇઝ છે, બહુ ઘણી હેલ્પફુલ છે મિત્રો. પરીક્ષાની અંદર પણ આ સારી એવી પૂછાય છે. આમાં જે ઘણી બધી એક્સરસાઇઝ આની અંદર વારાફરતી આપી છે, પરંતુ આ ફર્સ્ટ એની જે છે સ્ટોપ ઓવર થિંકિંગ પરીક્ષા માટે ઉપયોગી છે. સાથે સાથે આપણે જ્યારે પરીક્ષામાં બેસીએ છીએ તો પરીક્ષા દેવા જઈએ છીએ ત્યારે પણ આ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. સી દેટ સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું બંધ કરી દો. સી દેટ શું કહે છે એક્સરસાઇઝની અંદર? સ્ટોપ ઓવર થિંકિંગ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ધ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ. એવું કહે છે વેન એટલે જ્યારે, ટાસ્ક એટલે કે કાર્યો, એન્ડ પ્રેશર એટલે કે દબાણ, સ્ટાર્ટ એટલે શરૂ કરે છે, બિલ્ડિંગ અપ એટલે કે ઊભું કરવાનું. જ્યારે કાર્યો અને દબાણ છે એ ઊભું થાય છે, ધ માઇન્ડ એટલે કે આપણું મગજ, સમટાઇમ્સ એટલે કે ક્યારે, ગો એટલે જાય છે, ઇનટુ એટલે માં, ઓવર થિંકિંગ એટલે વધુ પડતા વિચારોની અંદર, એન્ડ યુ એટલે એન્ડ યુ એટલે કે તમે, કમ એટલે આવો છો, ટુ ધ થોટ એટલે કે વિચાર પર. અને આ કાર્ય દ્વારા તમે એક વિચાર પર આવો છો અને શું કહો છો જો તમારા મનની અંદર? I wish there was a switch in my head that I could flick and turn off the thoughts going around in my mind. I wish કે હું એવી આશા રાખું છું, there was કે ત્યાં હોત એક સ્વિચ એટલે કે સ્વિચ ઇન માય હેડ એટલે કે મારા માથાની અંદર, દેટ કે જે આઈ કુડ ફ્લિપ એટલે કે બંધ કરી દઉં, હું બંધ કરી દેત અથવા તો દબાવી દેત, એન્ડ ટર્ન ઓફ એટલે કે બંધ કરી દેત, ઓલ એટલે બધા, થોટ્સ એટલે કે વિચારો, ગોઈંગ એટલે કે ચાલી રહ્યા છે, અરાઉન્ડ એટલે આસપાસ, ઇન માય માઇન્ડ એટલે કે મારા મગજની અંદર. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. ઇટ એટલે તે, ઇઝ નોટ એટલે નથી, ઇઝી એટલે સરળ. આ કાર્ય સરળ નથી. આપણે પણ આ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. There is a technique to help yourself during the problems of overthinking. There એટલે ત્યાં, is એટલે છે, ટેકનિક એટલે તકનિક, ટુ હેલ્પ એટલે કે મદદ કરવા માટે, યોરસેલ્ફ એટલે કે તમારી જાતને, ડ્યુરિંગ એટલે દરમિયાન, પ્રોબ્લેમ્સ એટલે કે મુશ્કેલીઓ, ઓફ ઓવરથિંકિંગ એટલે કે વધુ પડતા વિચારોની જે મુશ્કેલીઓ છે એનો સામનો કરવા અથવા તો એ દૂર કરવા માટેની એક તકનિક છે અહીંયા મિત્રો. જો શું કહે છે અહીંયા મિત્રો? અહીંયાથી હવે શરૂ થાય છે એક્સરસાઇઝ જે આપણને કરવાની છે જ્યારે આપણે ઓવરથિંકિંગમાં હોઈએ છીએ ત્યારે. સે ટુ યોરસેલ્ફ રેપિડેટલી ડ્યુરિંગ ધ ડે. સે એટલે કહો, યોરસેલ્ફ એટલે તમારી જાતને, રેપિડેટલી એટલે વારંવાર, ડ્યુરિંગ એટલે દરમિયાન, ડે એટલે સંપૂર્ણ દિવસ. સંપૂર્ણ દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર કહો. શું કહો? જો આઈ હેવ નો એક્સપેક્ટેશન. આઈ એટલે મારી પાસે, આઈ હેવ એટલે મારી પાસે, નો એટલે નથી, એક્સપેક્ટેશન એટલે આશાઓ અથવા તો અપેક્ષાઓ, મારી પાસે કોઈ પણ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ ધ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ એટલે હું, ડીલ્સ એટલે કે કાર્ય કરીશ, વિથ એટલે સાથે, વોટ એવર એટલે કે કંઈ પણ, હેપન્સ એટલે બનશે, વેન એટલે કે જ્યારે, ઇટ એટલે તે, હેપન્સ એટલે બનશે અથવા તો ઘટના ઘટશે. જ્યારે પણ કોઈ પણ ઘટના ઘટશે ત્યારે હું એની સાથે એ રીતે કાર્ય કરીશ, એટલે કે જેવી પરિસ્થિતિ બનશે એવી રીતે હું એનો સામનો કરીશ. વેન યુ થિંક અબાઉટ ધ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. વેન એટલે જ્યારે, યુ એટલે તમે, થિંક એટલે વિચારો છો, અબાઉટ એટલે ના વિશે, સ્ટ્રેસફુલ એટલે તણાવપૂર્ણ, ડે એટલે દિવસ, ધેટ એટલે તે, લાઇઝ એટલે કે પ્રસ્તુત કરે છે, ઇન ફ્રન્ટ ઓફ યુ, ઇન ફ્રન્ટ એટલે કે ની સામે, યુ એટલે તમારી, ત્યારે પ્રસ્તુત કરે છે તમારી સામે. સી યોર થોટ્સ, યોર એટલે કે તમારા, થોટ્સ એટલે કે વિચારો, રન એટલે કે દોડે છે, એપ્રોક્સિમેટલી એટલે કે લગભગ, લાઇક ધીસ એટલે કે લાઇક એટલે ના જેમ, ધીસ એટલે આ વિચારો પ્રમાણે તમારા મગજ દોડે છે અથવા તો કાર્ય કરે છે. જો કેવા વિચારો આવે છે તમને જ્યારે આ પરિસ્થિતિ હોય છે? ઓહ માય ગોડ, ઓ મારા ભગવાન. એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી ઇન્ટુ ધ નેક્સ્ટ પેરા. આપણને આવા વિચારો જ્યારે પરિસ્થિતિ આવી બને છે ત્યારે આવા વિચારો આવે છે. ઓ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડુ. આ એટલે મારે, સો મચ એટલે ઘણું બધું, ટુ ડુ એટલે કે કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ. આ એટલે મારે, મસ્ટ ડુ એટલે કરવું પડશે, એક્સ કાર્ય અથવા તો વાય કાર્ય, એન્ડ ઝેડ કાર્ય, એન્ડ આફ્ટર ધેટ, આફ્ટર એટલે પછી, ધેટ એટલે તેના પછી. A and B needs to get stored out as well. A અને B કાર્ય છે, નીડ્સ એટલે જરૂર છે, ટુ ગેટ સ્ટોરેડ એટલે કે સંગ્રહ કરવા માટે, આઉટ એટલે બહાર લાવવા માટે, વેલ એટલે સારી રીતે, અને A અને B પણ કાર્ય છે સારી રીતે બહાર લાવવા માટેનું. આવા બધા વિચારો આપણા મગજમાં ચાલે છે. એવું કહે છે, અહીં ઉદાહરણ આપે છે, આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ વેલ. આઈ એટલે હું, ડોન્ટ નો એટલે કે જાણતો નથી, હાવ એટલે કઈ રીતે, આઈ એમ એટલે હું છું, ગોઈંગ ટુ એટલે કરવા જઈ રહ્યો, ડુ એટલે કે કરવું, ઇટ એટલે તેને, ઓલ એટલે બધું. હું આ કઈ રીતે બધા કાર્ય કરીશ એ હું જાણતો નથી.
આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. આ એટલે મારી પાસે, આઈ વોન્ટ એટલે મારી પાસે નહીં હોય, ટાઈમ એટલે સમય, ટુ ઇટ એટલે ખાવા માટેનો, મારી પાસે ખાવાનો પણ સમય નહીં હોય. આવા બધા વિચારો આપણા મગજની અંદર દોડ્યા જાય છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે આવું કે આવા પરિસ્થિતિ પ્રમાણે આપણને આવા વિચારો આવે છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટ બટ યુ હેવ ઓલરેડી ઇન અ ટીઝ. બેઝિકલી એટલે કે સામાન્ય રીતે, ડે એટલે દિવસ, હેઝન્ટ ઇવન સ્ટાર્ટ, હેઝ નોટ એટલે કે નથી, સ્ટાર્ટ એટલે શરૂ થયો, હજી દિવસ પણ શરૂ નથી થયો, બટ પરંતુ, યુ એટલે તમે, ઓલરેડી એટલે પહેલાંથી જ, ઇન અ ટીઝ, ટીઝ એટલે મિત્રો થાય છે ગભરામણ અથવા તો ઉત્સાહમાં, ઉત્તેજનામાં, તમે આ ગભરાટની ઉત્તેજનાની અંદર આ બધા વિચારો શરૂ કરી દે છો. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. એવું કે છે વોટ એટલે શું, આને આ કારણે આ પરિસ્થિતિના કારણે શું બને છે, જો વોટ એટલે શું, ઇઝ એટલે છે, હેપનિંગ એટલે થઈ રહ્યું, આ પરિસ્થિતિના કારણે શું થઈ રહ્યું છે કે યોર માઇન્ડ એટલે કે તમારું મગજ છે, ઇઝ રેઝિંગ એટલે કે દોડી રહ્યું છે, અહેડ એટલે કે આગળ, તમારું મગજ છે તમારા કરતાં આગળ દોડી રહ્યું છે, ઓફ યુ, એન્ડ એન્ટિસિપેટિંગ એટલે કે મિત્રો ભાગ લઈ રહ્યું છે અથવા તો એ પરિસ્થિતિની અંદર ધારણા કરે છે. હાવ એટલે કે કઈ રીતે, ટાયર્ડ એટલે કે થાકી જશો, એન્ડ સ્ટ્રેસ્ડ એટલે કે તણાવ અનુભવશો, યુ એટલે તમે, વિલ ફીલ એટલે કે અનુભવશો, વન્સ એટલે કે જ્યારે, યુ એટલે તમે, હેવ કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરશો, ઓલ ધ ટાસ્ક એટલે બધા કાર્યો, અહેડ એટલે કે આગળ, જ્યારે તમે બધા કાર્ય પૂરા કરશો ત્યારે તમે કેવો તણાવ અથવા તો કેવો થાક અનુભવશો એ તમારું મગજ વિચારવા લાગે છે, એ ગતિમાં દોડવા લાગે છે, એવું આ લાઇનમાં કહે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી that here says these frantic thoughts start weakening your energy, and as a result you are entering in a busy day with only half of your normal energy. This એટલે આ frantic એટલે મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે બેબાકળો, કે આ બેબાકળા થોટ્સ એટલે કે વિચારો, સ્ટાર્ટ એટલે શરૂ કહે છે, વિકિંગ એટલે મિત્રો થાય છે નબળું, આ જે બેબાકળા વિચારો છે એ શરૂ કરે છે તમારું નબળું, યોર એટલે તમારી, એનર્જી એટલે ઉર્જાને, એન્ડ એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામ સ્વરૂપમાં, યુ આર એન્ટરિંગ, યુ એટલે તમે, એન્ટરિંગ એટલે પ્રવેશો છો, ઇન ટુ અ બિઝી ડે એટલે કે વ્યસ્ત દિવસની અંદર, વિથ એટલે વડે, ઓનલી એટલે ફક્ત, હાફ ઓફ એટલે કે અડધી, યોર એટલે તમારી, નોર્મલ એટલે સામાન્ય, એનર્જી એટલે ઉર્જા સાથે. આ બધા વિચારોના કારણે તમે જે તમારી સંપૂર્ણ ઉર્જા છે એ લઈને નહીં, પરંતુ આ સ્ટ્રેસના કારણે તમે એ દિવસે જે વ્યસ્ત દિવસ હોય છે, કાર્ય કરવાનો દિવસ હોય છે, એમાં ફક્ત તમારી અડધી ઉર્જા લઈને જ જાઓ છો. Then when you end up shattered at the end of the day, you seems to have proven that you were right all along. Then એટલે પછી, when એટલે જ્યારે, you end up, you એટલે તમે, end up એટલે પૂર્ણ કરો છો, shattered એટલે કે તમે એકદમ ભાંગી પડો છો અથવા તો થાકી જાઓ છો, at the end of the day એટલે કે દિવસ પૂરો થાય છે ત્યાં સુધી, and you seems to be have proved, you એટલે તમે, seems એટલે દેખાડો છો અથવા તો જતાવો છો, prove એટલે કે સાબિત કરો છો કે you were right all way, you એટલે તમે, right એટલે સાચા હતા, all along એટલે કે સંપૂર્ણ રીતે જે તમારો વિચાર હતો એ સાચો હતો. આ પરિસ્થિતિના કારણે you had a dreadful day and you feel physically drained. You એટલે તમારે હેડ એટલે હતો, dreadful એટલે કે ત્રાસદાયક, ડે એટલે દિવસ, યુ એટલે તમે, ફીલ એટલે અનુભવો છો, ફિઝિકલી ડ્રેન એટલે મિત્રો થાય છે હતાશ, સારી રીતે હતાશા અનુભવો છો આ પરિસ્થિતિના કારણે. એટલે અહીંયા ઉદાહરણ એવું આપવામાં આવ્યું છે કે જો તમે પહેલેથી જ તમારું માઇન્ડ આવું વિચારવા લાગશે તો તમે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરવા જશો ત્યારે એ પરિસ્થિતિમાં તમે પહેલેથી જ નબળા દેખાશો અને તમને પહેલેથી જ ઘણો બધો થાક લાગશે. એટલે મિત્રો એક્ઝામની અંદર પણ જ્યારે જાઓ છો ત્યારે બી કોન્સન્ટ્રેટ અથવા તો ચીયરફુલ થઈને જાઓ, હતાશ ન બનો અથવા તો ચિંતામાં ન રહો, ઓવર થિંકિંગમાં ન રહો કે કદાચ આ મને પ્રશ્ન નહીં આવડે તો શું થશે વગેરે વગેરે, પેલો પ્રશ્ન પૂછાશે તો શું થશે. આ બધી પરિસ્થિતિઓનો સામનો કરીને તમારે ચીયરફુલ બનીને જવાનું છે, બધા વિચારોને સાઈડમાં મૂકી દેવાના છે, બસ કોન્સન્ટ્રેટ ઓન યોર એક્ઝામ અથવા તો કોઈ પણ પ્રશ્ન છે અથવા તો કઈ રીતે જવાબ લખવાનો છે એની પર કોન્સન્ટ્રેશન દેવાનું. એના પછી નેક્સ્ટ પેરામાં શું કહે છે કે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી એટલે કે ઇન ઓર્ડર ટુ હેવ એટલે કે ના બદલામાં એટલે કે જેમ આગળની પરિસ્થિતિમાં વાત કરી એની જગ્યાએ જો મેક્સિમમ એનર્જી એટલે કે વધુમાં વધુ ઉર્જા અવેલેબલ એટલે ઉપલબ્ધ હોય એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે એટલે કે બિઝી એટલે વ્યસ્ત ડે એટલે દિવસ, વ્યસ્ત દિવસના શરૂઆતની અંદર જો વધુમાં વધુ એનર્જી તમારી પાસે હોય, યુઝ એટલે કે ઉપયોગ કરો,
I have no expectation and I will deal with whatever happens and when it happens as a form of mantra. એટલે કે છે કે યુઝ કરો, ઉપયોગ કરો મંત્ર તરીકે. શેને મંત્ર તરીકે ઉપયોગ કરવાનો છે કે આઈ હેવ એટલે કે મારી પાસે, નો એટલે નથી, એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષાઓ, એન્ડ આઈ એટલે કે હું, વિલ ડીલ એટલે કે કાર્ય કરીશ, વિથ એટલે ની સાથે, વોટ એવર એટલે કે જ્યારે પણ જે કંઈ પણ હેપન્સ એટલે કે બનશે, વેન એટલે કે જ્યારે, ઇટ હેપન્સ એટલે કે તે બનશે. જેમ આગળ આપણે વાત કરી કે જ્યારે પણ જે પણ પરિસ્થિતિ હશે એની સાથે એ રીતે હું સામનો કરીશ, એ મંત્ર સાથે આગળ ચાલો તો તમે ફૂલ એનર્જી સાથે કાર્ય કરશો. You will notice how your body starts relaxing at the thought of the no expectation. યુ એટલે તમે, વિલ નોટિસ એટલે કે ધ્યાન આપી શકશો, તમે આ વસ્તુને કેન્દ્રિત કરી શકશો અથવા તો જાણી શકશો. હાવ એટલે કે કઈ રીતે, યોર બોડી એટલે કે તમારું શરીર, સ્ટાર્ટ્સ એટલે કે શરૂ કરશે, રિલેક્સિંગ એટલે કે આરામદાયક પરિસ્થિતિ, એટ થોટ એટલે કે વિચાર ઉપર, ઓફ નો એક્સપેક્ટેશન એટલે કે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર. આ શબ્દની સાથે જ અથવા તો આ વિચારની સાથે જ તમારું શરીર છે એ આરામ અનુભવવા લાગશે અથવા તો આરામદાયક લાગશે. એના પછી શું કહે છે નેક્સ્ટ, લેટ વી સી. This relaxation tells you that you have just stopped yourself from the wasting valuable energy. This એટલે આ રિલેક્સેશન એટલે કે આરામદાયક પરિસ્થિતિ છે અથવા તો જે આરામ છે, ટેલ્સ એટલે કે જણાવશે, યુ એટલે તમને, દેટ કે યુ હેવ જસ્ટ, યુ એટલે તમારી પાસે, જસ્ટ સ્ટોપ્ડ એટલે કે તમે થોભી દીધું છે અથવા તો રોકી દીધું છે, યોર સેલ્ફ એટલે કે તમારી જાતને, ફ્રોમ વેસ્ટિંગ એટલે કે વ્યર્થ કરવા માટે, વેલ્યુએબલ એટલે કે કિંમતી, એનર્જી એટલે કે ઉર્જા. આ રિલેક્સેશન જ્યારે તમે અનુભવશો ત્યારે તમને જણાવશે અથવા તો તે અનુભવ કરાવશે કે તમે જે વ્યર્થ જે ઉર્જા વેડફાને કરતા હતા એ હવે બંધ કરી દીધું છે. એના પછી નેક્સ્ટ લાઇનમાં શું કહે છે, You will feel calmer mentally and emotionally as a consequence. You એટલે તમે, ફીલ એટલે અનુભવશો, કામર એટલે કે શાંત, મેન્ટલી એટલે કે માનસિક રીતે તમે માનસિક રીતે શાંત અનુભવશો અથવા તો શાંત બનશો, એન્ડ ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે પણ તમે શાંત અનુભવશો, એઝ કોન્સિક્વન્સી એટલે કે પરિણામ સ્વરૂપ. અને આ પરિસ્થિતિના કારણે